હાલ રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે। ચાંદીપુરા વાયરસને લઈને 14 જેટલા બાળકોના મૃત્યુ પણ નોંધાયા છે। ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ચાંદીપુરા વાયરસને લઈને સજ્જ બની છે। સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે સેન્ટ ફ્લાય એટલે કે રેતની માખીથી ફેલાતો આ વાયરસ બાળકોને અસર કરી શકે છે, તેમજ તેમને વાયરસના લક્ષણો વિશે સમગ્ર માહિતી પૂરી પાડી હતી। જો ચાંદીપુરા વાયરસના લક્ષણો બાળકોમાં જણાય તો તાત્કાલિક પીડિયાટ્રિક સર્જનનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને સિવિલ હોસ્પિટલ ખાતે સંબંધિત ડોક્ટરોને ચાંદીપુરા વાયરસને લઈને તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી। આવા લક્ષણ ધરાવતા કોઈ પણ બાળકો હોસ્પિટલમાં દાખલ થાય તો તેઓના સેમ્પલ પૂના ખાતેની લેબોરેટરીમાં મોકલી આપવા સૂચનાઓ આપવામાં આવી હતી। તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। નમસ્કાર, હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ। ચાંદીપુરા વાયરસ કે જે સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખ નામના વેક્ટર દ્વારા ફેલાતો રોગ છે। આ સેન્ડ ફ્લાય એ ખાસ કરીને કાચા મકાનો, પ્લાસ્ટર વગરના મકાનો અને એ મકાનની દિવાલમાં જો તિરાડ હોય તો તે તિરાડમાં જોવા મળતી હોય છે। એટલે જે લોકો આવા મકાનોમાં રહે છે તેમને જો દિવાલમાં તિરાડ હોય તો તે લીંપણથી પણ પૂરી દેવી હિતાવહ છે, કારણ કે આ સેન્ટ ફ્લાય કરડ્યા બાદ મોટે ભાગે નાના બાળકોમાં આ રોગના લક્ષણો જોવા મળતા હોય છે। 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં સેન્ટ ફ્લાય કરડ્યા બાદ ખૂબ વધારે તાવ આવવો, ઝાડા, ઉલટી, માથું દુખવું, અનિદ્રા, ખેંચ આવવી, ચામડી પર ચકામા જોવા મળવા જેવા લક્ષણો જોવા મળી શકે છે। જો આવા કોઈપણ લક્ષણો હાલની સ્થિતિએ નાના બાળકોમાં જોવા મળે તો બાળકના ડૉક્ટરોનો તાત્કાલિક સંપર્ક કરવો જરૂરી છે। GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તમામ સંબંધિત ડૉક્ટર્સને આ બાબતે સૂચના અપાયેલ છે તથા આવા લક્ષણોવાળા કોઈપણ બાળકો દાખલ થાય તો ખૂબ જ તકેદારી રાખી તેઓના સેમ્પલ્સ એટલે કે CSF તથા સીરમનું સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે મોકલવાની પણ સૂચના આપવામાં આવેલ છે।